સ્થૂળ વસ્તુ કરતા, સ્થૂળ જગ્યા, સ્થૂળ વસ્તુઓ કરતા, જળ વસ્તુઓ કરતા પાણી વિશેષ છે. મને ખબર નથી કેટલા પર્સન્ટેજ પાણી છે, પણ એટલું તો કહી શકાય કે 3 ગણું પાણી આપણા શરીરમાં પણ છે અને 1 ગણી સ્થૂળ વસ્તુ છે. અચ્છા, 3 ગણું પાણી હોય તો જો ચંદ્ર સમુદ્રને હલાવી શકતો હોય, સમુદ્રના પાણીને, તો ચંદ્ર આપણા શરીરના પાણીને પણ હલાવે કે ના હલાવે? હલાવે છે. અને એને હલાવવાની સૌથી વધારે તાકાત, સૌથી વધારે ક્ષમતા, સૌથી વધારે શક્યતાઓ 7મ થી 11 ની છે. અને 7મ થી 11 ની છે એટલે આપણા ઋષિમુનિઓએ નક્કી કર્યું કે એમાં બેલેન્સ લાવવા માટે શરીરની પ્રતિક્રિયાઓ બધી સ્થિર કરવી જોઈએ. અને શરીરની પ્રતિક્રિયાઓ સ્થિર કરવા માટે આનો જે મધ્ય ભાગ છે તે ઋષિમુનિઓ ઉપાયો. 7મ, 8મ, 9મ, 10મ અને પછી 11. સોરી, 11, 12, 13, 14 અને અમાસ એનો સેન્ટર ભાગ છે. ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ 8 દિવસમાંથી 1 દિવસ તમે જો અનાજ ઓછું લેશો, કાં તો નહીં લો, કાં તો નહીવત લેશો, તો તમારું બેલેન્સ ચંદ્ર વિખેરી નહીં શકે. કેટલું સાયન્સ છે! આમને આમ એકાદશી નથી આપી. 1 થી અમાસ કે 1 થી પૂનમ સુધીમાં કેમ એકાદશી જ પસંદ કરી? મહિનામાં 2 દિવસ માણસ આ કરવો જોઈએ અને 11 ના આગળના 4 દિવસના પાછળના 4 દિવસ ચંદ્રની વધારે ગતિ આપણા શરીર ઉપર હોય છે. એને નોર્મલ કરવા માટે વચ્ચેનો દિવસ ઋષિ મુનિઓએ પકડીને આપણને ઉપવાસ આપેલો છે. ચંદ્રની 100% આપણા શરીર ઉપર અસર છે, સૂર્યની 100% આપણા શરીર ઉપર અસર છે. માટે આ બેનો 11 દિવસનો તફાવત બેલેન્સ થવો જોઈએ. અને ઋષિ મુનિઓએ તો એના કરતા આગળ શોધેલું છે. એના કરતા આગળ શું શોધ્યું છે ખબર છે? એ લોકોએ શોધ્યું છે કે 10 દિવસ 20 કલાક. આપણે જે વિચારીએ છીએ એના કરતા ઋષિ મુનિઓ બહુ જ આગળ છે. 21 કલાક 20 મિનિટ અને 35 સેકન્ડ. શોધવા વાળાએ અધર કહી દીધું કે 11 દિવસનો તફાવત છે. વૈદિક ઋષિએ પ્રમાણ સાથે કીધું, સેકન્ડ સાથે કીધું. માપો અને કલ્પના કરો, ચંદ્રની ગતિ માપવાનું યંત્ર આ લોકો પાસે ક્યાંથી હશે? 10 દિવસ 21 કલાક 20 મિનિટ અને 35 સેકન્ડનો જ તફાવત છે. અને આ તફાવતને બેલેન્સ કરવા માટે આટલા સમયને 30 દિવસ કરવો પડે. આ તફાવત જે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષનો છે એના આ તફાવતને 30 દિવસ સુધી કરવા માટે 32 મહિના 16 દિવસ સોરી આ જે 11 દિવસનો તફાવત છે એને ઋષિમુનિઓએ જે સંશોધન કરીને કહી દીધું, એ સંશોધન પછી ઋષિમુનિઓએ નક્કી કર્યું કે 32 મહિના 16 દિવસ 1 કલાક અને 36 સેકન્ડ સોરી 36 મિનિટ. આટલો સમય જ્યારે પસાર થાય ત્યારે આ જે તફાવતનો ટાઈમ છે એ 30 દિવસમાં પરિવર્તિત થઈ જાય. અને 30 દિવસમાં પરિવર્તિત થઈ જાય ત્યારે આખો 1 મહિનો વધારાનો ઋષિમુનિ, આપણને તો 12 જ મહિના જીવનની જરૂર હતી, તો વધારાનો મહિનો ભગવાનનો. કેટલું સાયન્સ છે! કલ્પના તો કરો. પણ આપણે બીજાનું સાંભળીને એવું ભૂલવા માંડ્યા કે આપણા ધર્મમાં કઈ હવા જ નથી. હવે કલ્પના કરો કે ઋષિઓએ શું સંશોધન કર્યું હશે, કેટલી કલ્પના કરી એટલે કેટલું વિશિષ્ટ વિચાર્યું હશે. અધિક મહિનો, વિશેષ મહિનો. માને છોડીને તો માણસ માસીને ધાવે, એમાં મજા નથી. માં પણ છે, માસી પણ છે, બંનેને છોડીને બજારો સ્ત્રીને માણસ જ્યારે સ્તનપાન કરવા માટે જાય ત્યારે તેની બુદ્ધિ ઉપર શંકા કરવી જોઈએ. વૈદિકોએ આપેલી સમયગણના છે અને તે સમયગણના પ્રમાણે આપણે નથી ચાલી શકતા. મુસ્લિમો મોહરમ થી શરૂ થાય છે, હિન્દુઓનો કારતક થી શરૂ થાય છે, ક્રિશ્ચિયનોનો જાન્યુઆરી થી શરૂ થાય છે. હવે આપણું જીવન કયા મહિનામાં કઈ સમયમાં ચાલે છે કલ્પના કરો. છોકરાઓને જન્મ પછી જાન્યુઆરી ફેબ્રુઆરી જેટલું મોડે થાય છે ને,
70 વર્ષના થયા પછી પણ કારતક મગસરમાં ખબર નથી પડતી, ઋતુઓમાં ખબર નથી પડતી, પંચાંગમાં ખબર નથી પડતી, પખવાડિયામાં ખબર નથી પડતી. અને એ જ વિશેષતા છે, એ જ વિશેષ છે. તમે કહો કે આખી દુનિયા જતી રહી છે, હવે આપણે કેવું લાવીએ? અરે મેકોલો પછી આવ્યું છે, અને આ જ પ્રમાણે તું ચાલવાનો હશે તો તું પણ એક વૈદિક નથી, ક્રિશ્ચિયન જ છે. અમતા કે છે કે વિશ્વમાં સૌથી વધારે લોકો ક્રિશ્ચિયનને માને છે. ન માનતો હોય તો તેની તારીખ તો માને છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પ્રમાણે ચાલવા વાળો વૈદિક ધર્મ કારતક માગસર પોષ મહાફાગણથી ચાલે છે. નથી વિચારતા આપણે. મન આપણું માની લે છે કે ઓ એ તો મેકોલે આવ્યો ને કરી ગયો. અરે શું એક મેકોલે? 10 મેકોલેનો બાપ આવે તો પણ ઇન્ડિયા પાસે એક શંકરાચાર્ય ઉભો થાય તો કાફી છે. પણ આપણે ક્યાં બનાવો છે શંકરાચાર્ય? આપણે તો આઈટીઆઈ કરાવવું છે, આપણે તો એન્જિનિયર કરાવવું છે, આપણે તો ડિપ્લોમા કરાવવું છે, આપણે તો કલેક્ટર બનાવવો છે, આપણે તો સોલિસિટર બનાવવો છે, આપણે તો વકીલ બનાવવો છે. કોઈ બાપનો એવો વિચાર થવો જોઈએ કે વિશ્વ બદલી શકે તેવી શક્તિ ભગવાને મારા ઘરે મોકલી હોય તો તેને વૈદિક પદ્ધતિથી ઉભો કરવો જોઈએ. પણ કોઈ વિચારતો નથી. કોણ વિચારે? એક જ સંકલ્પ. અને એવા નૈરાશ્યમાં લોકો ડૂબી ગયેલા છે કે હવે આપણાથી ના. અરે ના શું થાય? જાન્યુઆરી ફેબ્રુઆરી કાઢીને પણ કારતક માગસર લાવી શકે એટલી ક્ષમતા છે. એક શંકરાચાર્ય જોઈએ, એક એ જ દ્વિજ જોઈએ, એક બીજી વખત જન્મવા વાળો. અને દ્વિજની આપણે વાત કરવાના છે. વિરાટ